યાત્રાધામ અંબાજીમાં જે રીતે યાત્રિકોનો ઘસારો વધી રહ્યો છે અને આ ઘસારાની સાથે વ્હીકલોની પણ તેટલી જ પ્રમાણમાં સંખ્યા વધી રહી છે, ત્યારે પાર્કિંગની સુવિધા અને સમસ્યાને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે પણ ફાસ્ટેગ પાર્કિંગ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. કે આપ જે રીતે બતાવીશ કે જે ફાસ્ટેગ છે એ ફાસ્ટેગમાં છે કોઈને કોઈપણ જાતનો રૂપિયો આપવો પડતો નથી. અહીંયા કેમેરાથી સજ્જ કરવામાં આવેલું છે અને અહીંયા હાલ તબક્કે જે એક પાર્કિંગ આને ટ્રાયલ બેઝ ઉપર એક પાર્કિંગ ફાસ્ટેગવાળું જે છે એ બનાવવામાં આવ્યું છે અને હાલ તમે જે રીતે જોઈ રહ્યા છો કે જે રીતે વાહનો જે આવી રહ્યા છે એ યાત્રિકો પણ અહીંયા સુખદ અને શાંતિ અનુભવ કરી રહ્યા છે અને માત્ર 50 રૂપિયાના ચાર્જમાં એ લોકો વાહન પાર્ક કરી રહ્યા છે. અને અંબાજીમાં જે રીતે આપણે બતાવવા માગીશ કે આપણી સાથે અહીંયા જે આના ઇન્ચાર્જ જે છે ઇન્ચાર્જને પૂછવા માગીશ અહીંયા જે વાહનો પાર્કિંગ કરવામાં આવે છે કેવી રીતે ફાસ્ટેગવાળા છે અને ફાસ્ટેગવાળા ન હોય તેમને શું વ્યવસ્થા છે? सर यहाँ पे फास्टैग ऐसा है कि यहाँ फास्टैग वाले भी अपन इंक्लूड है और बिना फास्टैग वाले भी इंक्लूड रहते हैं. तो अभी जो भी जितने भी गाड़ियाँ आती है वो गाड़ियाँ लेते हैं और यहाँ पे अम्बा जी के लिए बहुत अच्छा है ये. फास्टैग उसका पैसा कैसे कटता है? फास्टैग का पैसा अब डायरेक्ट अपन फास्टैग से डिटेक्ट होता है. हाँ. उसके अकाउंट से उसको मैसेज तुरंत मिल जाता है कि आपका 50 रुपये कट गया है. यहाँ पर सिर्फ मिनिमम अमाउंट 50 रुपये ही है. अगर फास्टैग नहीं है, फास्टैग नहीं है तो उनको हैंड टू हैंड उनको स्लिप देते हैं और हैंड टू हैंड उनको कैश कलेक्ट होता है. જે રીતે એમને બતાવ્યું છે કે ફાસ્ટેગની સાથે જેની પાસે ફાસ્ટેગ નથી તેની પાસે પણ રોકડ રકમ લઈને પાર્કિંગ કરવામાં છે પણ તેના ચાર્જમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. રોડ ઉપર આડેધડ જે પાર્કિંગ કરવા મતલબ આવે છે એ કરવું પડતું નથી. અને અત્યારે હાલે આપણે ગાડી લઈને ત્યાંથી સર્કલેથી આવતા હોઈએ છીએ ને અહીંયા પાર્કિંગ માટે તો બી ઘણા લોકો રસ્તામાં રોકી લે છે કે અહીંયા પાર્કિંગ કરી દો, અહીંયા દુકાન આગળ પાર્કિંગ કરી દો. એટલે લૂંટવાનો મતલબ એ બધો ફૂલ ચાન્સ છે. અને એ લોકો શું હતા હાલ પર્સનલી એમના લોક રાખે છે જે ટાયરે મારી દેતા હોય છે, બરાબર. એટલે એ લોકો શું કરે દુકાનવાળા બહાર આવીને એમની ગાડી એમના દુકાન આગળ ગાડી પાર્ક કરીએ એટલે લોક મારી દે અને પછી આપણે ગાડી જ્યારે ત્યાં લેવા જઈએ એટલે કે તમે આ વસ્તુ લીધું, ચૂંદડી લીધી, પેલું લીધું, શ્રીફળ લીધું, એમ કંઈ 200-500 રૂપિયા એમ પડાવી લે હોય. અને અહીંયા 50 રૂપિયા પાર્કિંગ એક ગાડીનો ચાર્જ 50 રૂપિયા છે અને ફાસ્ટેગ સુવિધા છે. બધી સિસ્ટમ અવેલેબલ અહીંયા છે. પાર્કિંગની સુવિધા બહુ મસ્ત. અને હું એટલું કહેવા માગું છું કે આવી સુવિધા બી અંબાજીની અંદર બીજી ક્યાંક ખુલે તો બી સારું એમ. અને અહીંયા ફૂલ સેફટી મતલબ મોબાઈલ તમે ગાડી મૂકીને જાઓ, ચપ્પલ ઉતારીને જાઓ તોય નો ટેન્શન. પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે. એટલે એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી આપણે કોઈ પણ પ્રકારનો એમાં વધારાનો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિદ્વારની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે. અને યાત્રાળુઓના ખૂબ જ સારા રિપોર્ટ અમને મળ્યા છે કે અને એમાં પૈસા પણ વ્યાજબી લેવામાં આવે છે. ઓટોમેટિક ફાસ્ટેગથી પૈસા એના કટ થઈ જાય છે ખાતામાંથી. અદરવાઇઝ કોઈની પાસે ફાસ્ટેગ નથી તો પણ એ જ દરે એને અમે એને સુવિધા આપીએ છીએ. અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે.